ભાગ 1 એનું પાંચમું ચેપ્ટર ભાગીદારનો પ્રવેશ. ઘણા લોકોને એમાં પ્રોબ્લેમ હોય થોડી ઘણી. એકદમ સિમ્પલ ચેપ્ટર છે અને રિવિઝનની અંદર આપણે લઈ છીએ આ ચેપ્ટર ખાસ તો. આની પહેલા પણ આપણે એક વખત ઓનલાઈનમાં લીધેલું છે, પણ તેમ છતાં હજી કંઈ પ્રોબ્લેમ હોય તો થોડી પ્રેક્ટિસ થઈ જાય. એટલે રિવિઝનની અંદર આપણે ભાગ 1 એનું પાંચમું ચેપ્ટર ભાગીદારનો પ્રવેશ ચાલુ કરી. તો ખાસ સ્વાધ્યાય 5 ની અંદર સ્વાધ્યાય 5 એમાં દાખલા નંબર 8 થી શરૂઆત કરી આપણે. થિયરી જે છે એના ટૂંકા દાખલા છે એ બધા આપણે લઈ લીધા છે, પણ એ આપણે ક્યાંય જે જનરલી એક્ઝામની અંદર બહુ મહત્વના નથી. 8 માર્કના જે દાખલા પૂછાય છે બરાબર, એનું આપણે રિવિઝન કરવાનું છે. તો એમાં પેજ નંબર ભાગ 1 ની અંદર પેજ નંબર 208 માં દાખલા નંબર 8. 8મા નંબરનો દાખલો જો આભા અને બીના વાળો. ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો છે, ધ્યાન રાખજો. આભા અને બીના પેજ નંબર 208 ઉપર છે. ખાસ રકમ જોતા જાવ હાલમાં એટલે ખ્યાલ આવશે બરાબર. જે લોકોને પ્રવેશમાં તકલીફ પડતી હોય તો કેવી રીતે એન્ટ્રી આવે બરાબર એનું જોતા જજો. આભા અને બીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે. 31/3/2017 ના રોજનું એમનું પાકું સર્વે આવ્યું છે. પાકા સર્વેમાંથી 4 વસ્તુ લેવાની હોય. કેટલી બાબત લઈ છીએ આપણે? 4 બાબત જે છે પાકા સર્વેમાંથી લઈ છીએ. કોઈ યાદ છે કઈ 4 બાબત? પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય બે માટે સેમ છે. પાકા સર્વેનો નિયમ બે માટે સેમ છે. 4 વસ્તુ આપણે લઈ છીએ. કઈ કઈ? એક તો મૂડી, બીજું અનામત, ત્રીજું પાઘડી અને ચોથું રોકડ. આ 4 વસ્તુ જે છે બરાબર એ પાકા સર્વેમાંથી લેવાની હોય. તો પહેલામાં જોઈ લઈએ. સૌથી પહેલા મૂડી. આભા અને બીનાની મૂડી ક્યાં મૂકવાની? મૂડીને મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા તરીકે. પછી સામાન્ય અનામત છે. સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે શું થઈ જાય? વહેંચાઈ જાય. એના મૂડી ખાતાની જમા બાજુ જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કયું? 2:1. તો સામાન્ય અનામત વહેંચાઈ જાય. પછી કારીગર વળતર અનામત. કારીગર વળતર અનામત. બે અનામત વહેંચતી વખતે બહુ ધ્યાન રાખવાનું. એક તો કારીગર વળતર અનામત અને બીજું રોકાણ અનામત. એને લગતો હવાલો નથી આપ્યો ને ક્યાંય, એક ખાસ ચેક કરી લેવાનું. તો કારીગર વળતર અનામત નીચે જુઓ તો કારીગરને લગતો એક હવાલો છે નહીં, એટલે બધે બધું વેચાઈ જાય. રોકાણ અનામત. તો રોકાણને લગતો પણ હવાલો નથી, એટલે એ પણ પૂરેપૂરું વેચાઈ જશે. તો આમાંથી 3 વસ્તુ વેચાઈ જશે. કઈ કઈ? સામાન્ય અનામત, કારીગર વળતર અનામત અને રોકાણ અનામત. આ 3 વસ્તુ ભાગીદાર વચ્ચે શું થઈ જાય? વહેંચાઈ જશે. સામેની બાજુથી આપણે શું લેવાનું? પાઘડી. પાઘડી ક્યાં લેવાની? પાઘડી દર વખતે એક જ સરખી અસર થાય. પાકા સર્વેની પાઘડી ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં શું કરી દેવાની? વહેંચી દેવાની. અને ચોથી વસ્તુ લેવાની રોકડ. તો રોકડ કેટલી આપી આપણને? 2000. અને એક મિલકત લેણા બાજુ એક આપ્યું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. જો મૂડી દેવા બાજુ જે પણ અનામત હતી, મૂડી દેવા બાજુ જે હતી સામાન્ય અનામત, કારીગર વળતર અનામત અને રોકડ અનામત. આ મૂડી દેવા બાજુની જે અનામત જે છે એ આપણે કઈ બાજુ લખી છે? જમા બાજુ. પણ મિલકત લેણા બાજુ જો કોઈ હોય તો એને કઈ બાજુ લખવી પડે? ઉધાર બાજુ. આમાં એક વસ્તુ છે જાહેરાત ઝુંબેશ ખર્ચ, અને મૂડી ખાતાની કઈ બાજુ મૂકવી પડશે? ઉધાર બાજુ મૂકવી પડશે. તો આપણી પાસે કેટલી વસ્તુ? પાકા સર્વેમાંથી મેં કેટલું લીધું? ઠીક કરતા જજો જેટલું લઈ લે એટલું. પહેલું મૂડી, પછી સામાન્ય અનામત, પછી કારીગર વળતર અનામત, પછી રોકાણ અનામત, પછી પાઘડી, પછી રોકડ બેંક અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. આટલી વસ્તુ આપણે લેવાની છે. હવાલામાં જઈએ તો તેઓએ 1/4/2017 થી રુશિલને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એટલે આપણી પાસે આભા અને બીના 2 ભાગીદાર તો હતા. ત્રીજો ભાગીદાર કોણ થઈ ગયો? રુશિલ. 3 ભાગીદાર થઈ ગયા. રુશિલ 1 લાખ મૂડી પેટે અને 24000 પાઘડી પેટે રોકડા લાવશે. હવે ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ નવો ભાગીદાર, પ્રવેશમાં નવો ભાગીદાર દર વખતે મૂડી પેટે રોકડ લાવશે. દર વખતે શું લાવશે? મૂડી પેટે રોકડ લાવશે. અને મૂડી પેટે રોકડ લાવે એટલે એની અસર બાંધેલી તે રોકડ ખાતાની ઉધાર બાજુ અને એના મૂડી ખાતાની જમા બાજુ. ફિક્સ બાંધેલી અસર અને દરેક દાખલામાં આવશે. નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે, પૂરું સાંભળજો. નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ
ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. બરાબર, ખાસ ધ્યાન રાખજો. બરાબર, અને એવી જ રીતે પાઘડી રોકડમાં લાવે, પાઘડી જે છે એ રોકડમાં લાવે તો પાઘડી રોકડ ખાતાની ઉધાર બાજુ પણ અહીંયા નામ થઈ જશે પાઘડીના પ્રીમિયમ ખાતે. કયો શબ્દ આવી જશે? પાઘડીનું પ્રીમિયમ. અને ઈ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. કયા પ્રમાણમાં વહેંચાય? ત્યાગના. નિવૃત્તિ હોય તો લાભનું પ્રમાણ હોય, પ્રવેશ હોય તો ત્યાગનું પ્રમાણ હોય. તો આ એક ધ્યાન રાખવાનું. જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. સ્પષ્ટ કીધું, જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. એટલે 17,000 નો શું કરવાનો છે? એમાં વધારો કરવાનો છે. તો 17,000 નો વધારો કરો તો ફાયદો થાય કે નુકસાન થાય? 17,000 નો આપણે વધારો કરી તો આપણને શું થાય? ફાયદો થાય. ફાયદો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. બરાબર, અહીંયા વધારો થયો છે, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે. પછી યંત્રની કિંમત 32,000 સુધી ઘટાડવી. જો સુધી કે ને તો અહીંયા સુધી જવાનું છે કેટલી પેલા એ ચેક કરવાનું. તો યંત્રની કિંમત કેટલી છે? 40,000. એને 32,000 સુધી લઈ જવી હોય, 40,000 છે ને 32,000 સુધી લઈ જવી હોય તો 8,000 નો શું કરવાનો? ઘટાડો. અને યંત્રની કિંમત ઘટે તો આપણને ફાયદો થાય કે નુકસાન થાય? નુકસાન થાય. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રમાંથી શું થઈ જાય? બાદ થઈ જાય. દેવાદારો પર ઘાલકા અનામત કેટલી રાખવાની છે? 10%. અંદર જોવાનું દેવાદાર કેટલાના? 2400 ના 10%. 2400 ના 10% કે સોરી 24,000 ના 10% કેટલી થાય? 2400. અંદર છે કેટલી? 2,000. 400 રૂપિયાનો શું કરવાનો? વધારો. નુકસાન લીધું એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુની સાઈડ અસર આવે. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100 ની જોગવાઈ કરવી. નહીં ચૂકવેલ, ચૂકવવાનું બાકી વીજળી બિલ. એક તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુની સાઈડ અને બીજું ચાલુ દેવાની અંદર આવશે. શેમાં આવશે? ચાલુ દેવામાં. ઓકે. ખાસ ત્રણેય ભાગીદારોનું નવું પ્રમાણ અંડરલાઈન રાખજો. નવું પ્રમાણ આવે એટલે તમારે ફરજિયાત ત્યાગનું પ્રમાણ ગોતવું પડે. કયું પ્રમાણ આવે? નવું પ્રમાણ આવે એટલે ફરજિયાત કયું પ્રમાણ ગોતવું પડે? ત્યાગનું પ્રમાણ ગોતવું પડે. તો આપણે અહીંયા એક વર્કિંગ નોટ થશે. તેની વર્કિંગ નોટ કઈ થશે? પહેલા બે ભાગીદારના નામ. શું નામ છે? આભા, જેમ, બીના, જેમ, ઋષિ. ત્રણ ભાગીદાર છે. આપણું જૂનું પ્રમાણ છે 2:1. ત્યારે ઋષિ હતો નહીં એટલે ટોટલ કેટલું થાય? 3. અને નવું પ્રમાણ જે છે આપણું નવું પ્રમાણ એ આપ્યું છે આપણને 2:1:2 એટલે ટોટલ 5. જ્યારે બે પ્રમાણ આપે, જૂનું પ્રમાણે હોય અને નવું પ્રમાણે હોય ત્યારે ફરજિયાત ત્યાગનું પ્રમાણ ગોતવું પડે. અને ત્યાગના પ્રમાણનું સૂત્ર થઈ જાય અહીંયા. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. શું સૂત્ર થઈ જશે? જૂનો ભાગ માઈનસ નવો ભાગ. સૌથી પહેલા આભાનો જૂનો ભાગ કેટલો? વિચારો તો આભાનો જૂનો ભાગ. ધ્યાન રાખજો, ટાઈમ માર્કનો દાખલો આવે છે ત્યાગનો. બરાબર, કેવી રીતે ત્યાગ મળે? પહેલા જૂનું પ્રમાણ 2/3 માઈનસ એનું નવું પ્રમાણ 2/5. આનો અહીંયા શું કરવાનો? ગુણાકાર. 5 × 10 માઈનસ 3 × 6 છેદમાં 3 × 5 = 15. આને એનો ગુણાકાર કેટલા આવશે? 4/15. આ આભાનું હવે કોનું લેવાનું? બીનાનું જૂનું પ્રમાણ 1/3 માઈનસ એનું નવું પ્રમાણ 1/5. 5 × 5 - 3/15. કેટલા વધશે? 2/15. ઉપરની રકમ ખાલી લઈ લેવાની. તો ત્યાગનું પ્રમાણ આપણી માટે શું બનશે? ત્યાગનું પ્રમાણ ઉપરનું ખાલી લઈ લો. 4/2. 4/2 એટલે 2/1. આ આપણી માટે શું થઈ ગયું? ત્યાગનું પ્રમાણ. અને ઓલું જે પાઘડી લાવી હતી ને ઋષિલ જે પાઘડી લાવે છે એ પાઘડી કયા પ્રમાણમાં વહેંચવી પડે? ત્યાગના પ્રમાણમાં. તો અહીંયા ત્યાગનું પ્રમાણ જોવું પડે. ત્યાગનું પ્રમાણ કયું હોય આપણી માટે? 2/1. તો અહીંયા પાઘડીનું પ્રીમિયમ કેટલું છે આપણી માટે? 24
24,000 ઈ 24,000 આ બે વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાય. ખાસ ખ્યાલ રાખજો ત્યાગનું પ્રમાણ કયું આવ્યું 2:1. તો 24,000 ને 2:1 માં તમે વહેંચો એટલે કેટલા આવશે 16,000 ને 8,000. કેટલા આવશે 16,000 ને 8,000. બરાબર. આ આભાને મળશે ને આપણને મળશે બીનાને મળશે. બરાબર. આ રીતે ભાગની પ્રીમિયમ રોકડ ખાતાની ઉધાર બાજુ અને આ બે વચ્ચે વહેંચાય છે. બેમાં નામ કોનું લખવાનું યાદ રાખજો. રોકડમાં પાઘડી લાવે ત્યારે બેમાં નામ પાઘડીના પ્રીમિયમનું જ આવે. કોનું નામ આવશે પાઘડીના પ્રીમિયમ. બરાબર. આટલી વર્કિંગ નોટ છે. આટલી વર્કિંગ નોટ કરી નાખો. આટલી વર્કિંગ નોટ કરી નાખો. થઈ ગઈ. હવે મારી હારવાર ખાતા ખાલી દોરતા જજો ખાસ. બરાબર. ખાતા મારી હારવાર દોર નાખજો. આટલી વર્કિંગ નોટ કરી અને ભલે દાખલો ભણેલો રહ્યો તો પણ એક વખત ગણજો એટલે પ્રેક્ટિસ થાય. ધ્યાન રાખજો. દાખલાની જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો છે. આની હારવાર બધા ખાતા ચાર ખાતા લખશે. કયા કયા ખાતા બને આપણે? એક તો પુનઃ મૂલ્યાંકન ખાતું. બીજું યાદ છે ને પુનઃ મૂલ્યાંકન ખાતું. બીજું રોકડ ઓબ્લિક બેંક ખાતું. ત્રીજું ભાગીદારના મૂડી ખાતા. ચોથું પાકું સરવૈયું. ચાર ખાતા બનશે. બરાબર. દોરી નાખવાનો મારી આગળ વ્યવસ્થિત રીતે લખાણ સાથે ના દોરજો. પુનઃ મૂલ્યાંકન ખાતું, રોકડ ખાતું, રોકડ ઓબ્લિક બેંક ખાતું. પછી ભાગીદારના મૂડી ખાતા. હવે ભાગીદારના મૂડી ખાતામાં પહેલું ખાનું તારીખ. પાડો તો ભલે ન પાડો તો કઈ જરૂર નથી. બાકી તારીખ, પછી વિગત, પછી ત્રણેય ભાગીદારના નામ. કોણ કોણ? એક તો આબા છે, બીજું બીના છે, બીજું ઋષિ છે. આવી રીતે તારીખ, વિગત, એક તો આબા, બીના, તારીખ, વિગત, આબા, બીના અને ઋષિ. અને હવે પાકું સરવૈયું. કોનું? આબા, બીના અને ઋષિની પેઢીનું પ્રવેશ બાદનું તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું. જે તારીખ હોય પછી મૂડી દેવા, પ્રથમ વિગત, લેણા. અહીંયા આવશે મૂડી ખાતા,
ચાલુ દેવા ચાલુ દેવા બિન ચાલુ મિલકત ચાલુ શરૂઆત કેવી રીતે કરશું આપણે? સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરવાની? શરૂઆત હંમેશા મૂડીથી કરવાની. ક્યાંથી કરવાની? મૂડીથી. તો સૌથી પહેલા મૂડી લઈ લેવાની. મૂડી જોવો તો મૂડી કેટલી આવી? 2 ની મૂડી લેવાની. 1 4 આ લાવ્યા. મૂડી લખી દે. તો મૂડી કેટલી છે? આ બાની 80000, બીનાની 60000. મૂડી લઈ લીધી પછી તરત જ બીજું સ્ટેપ શું કરવાનું? અનામત. તો અનામત ભાગીદારો વચ્ચે શું કરી દેવાની? વેચી દેવાની. કઈ કઈ અનામત? સૌથી પહેલા છે સામાન્ય અનામત 31.3 સામાન્ય અનામત ખાતે કયા પ્રમાણમાં વેચીશું? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કયું આપ્યું મને? 2:1. તો 18000 ને 2:1 માં વેચું જૂના પ્રમાણમાં. 18000 ને 2:1 માં તો કેટલા આવશે? 12000 ને 6000. 12000 ને 6000 રૂપિયા. પછી કારીગર વળતર અનામત. કારીગર વળતર અનામત જનરલી આ અનામત વેચતા પહેલા હવાલો ચેક કરી લેવાનો. હવાલામાં કારીગર વળતરનું કઈ છે નહીં. તો આપણે જોયું હમણાં કારીગરનો વળતરનો દાવો એવું કઈ છે નહીં. તો પૂરેપૂરું વેચે છે 4500 રૂપિયા છે. 4500 ને 2:1 માં વેચો એટલે કેટલા આવે? 3000 ને 1500. બરાબર. પછી રોકાણ અનામત. રોકાણ અનામતમાં ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની કે રોકાણને લગતો કે હવાલો નથી ને, હવાલામાં ક્યાં રોકાણનું નામ આવ્યું? ના, નથી આવ્યું. તો એ પણ વેચાઈ જાય. 1500 રૂપિયા છે. 1500 રૂપિયા એટલે અહીંયા કેટલું આવે? 1000. અને અહીંયા કેટલું આવે? 500 રૂપિયા. બરાબર. પહેલું સ્ટેપ મેં શું લીધું? મૂડી. બીજું સ્ટેપ કયું લીધું? અનામત. હવે ત્રીજું સ્ટેપ કયું આવશે? પાઘડી. તો પાઘડી જે છે એ અહીંયા 31.3. પાઘડી કઈ બાજુની સાઈડ આવશે? ઉધાર બાજુ. હંમેશા બાંધી જ દેવાનું. બરાબર. પાઘડી ઉધાર બાજુ. 18000 છે. 18000 ને વેચો તમે 2:1 માં એને વેચી દેવાની. એટલે કેટલી આવશે? અહીંયા 12000 ને 6000. પછી આગળ હાલ્યા જાવ એટલે તમને શું મળશે? રોકડ અને બેંક. રોકડ અને બેંક ક્યાં આવશે? રોકડ ખાતાની ઉધાર બાજુ. આ લાવ્યા. કેટલી છે? 2000. હજી એક છે આપણી પાસે. શું છે? જાહેરાત ઝુંબેશ ખર્ચ. કઈ બાજુની સાઈડ છે? મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ એટલે કઈ બાજુ મૂકવાનું? ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો? 4000 ને 2000. 6000 રૂપિયા છે. 2:1 માં આવે તો 4000 ને 2000. તો જો પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, અહીંયા સુધીનું બે દાખલામાં સરખું જ રહે. એમાં કોઈ ચેન્જીસ નથી. અહીંયા સુધી તમે જેમ કરો છો એ જ રીતે તમારે કરવાનું થાય. પ્રવેશ હોય નિવૃત્તિ હોય એમાં તમે આ જે વસ્તુ પકડો છો એ બે માટે ચેપ્ટર માટે સરખા જ રહે. બરાબર. જે છે એ ખાલી એક હવાલો ફરે. ઉપરનો જે પહેલો હવાલો જે છે એ ફરે. બાકી પુનઃમૂલ્યાંકનના બધા હવાલા સરખા જ રહે. એટલે એ વ્યવસ્થિત રીતે એકમાં ધ્યાન દેજો તો બીજામાં થોડું ઘણું જ ખાલી જોવાનું રહે. એક આ હવાલો ખાસ નિવૃત્તિ કરતા અલગ છે એટલે ધ્યાન રાખવાનો. પહેલો હવાલો કે રુશિલ 1 લાખ મૂડી તરીકે અને 24000 પાઘડી પેટે રોકડા લાવશે. સૌથી પહેલા ખાલી આપણે એ જ શીખી કે રુશિલ મૂડી પેટે રોકડ લાવે છે. રુશિલ મૂડી પેટે રોકડ લાવે તો એની કઈ જગ્યાએ એન્ટ્રી આવે? તો રુશિલ મૂડી પેટે રોકડ લાવે. રોકડ લાવે એટલે રોકડ આવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ અહીંયા શું લખવાનું? રુશિલના મૂડી ખાતે કેટલા લાવ્યો? 1 લાખ. તો અહીંયા ઉધાર બાજુ રુશિલના મૂડી ખાતે ને રુશિલના મૂડી ખાતામાં જઈ ત્યાં નામ કોનું આપવાનું? રોકડનું. તેને શું આખી અસર થઈ જશે? રોકડ ખાતે રુશિલના મૂડી ખાતાની જમા બાજુ 1 લાખ. કોઈ પણ ભાગીદાર પ્રવેશના દરેક દાખલામાં ભાગીદાર મૂડી તો લાવશે જ અને જ્યારે મૂડી લાવે ત્યારે એક જ સરખી અસર થશે. ખાસ મૂડી જે છે મૂડી જ્યારે પણ લાવે ભાગીદાર મૂડી લાવશે ત્યારે ખાસ એના
રોકડ એના મૂડી ખાતાની જમા બાજુ અને રોકડ ખાતાની ઉધાર બાજુ દરેક દાખલાની અંદર આ એન્ટ્રી જોઈ લેવાની ખાસ, બરાબર. અને બીજું રોકડમાં પાઘડી લાવે, તો આમાં ત્રણ સંજોગ આવે છે. રોકડમાં પાઘડી લાવે, રોકડમાં પાઘડી ન લાવે, અને ત્રીજો સંજોગ છે અંશત રોકડમાં લાવે, અંશત ન લાવે. આવા ત્રણ સંજોગ છે. અત્યારે એમાંનો પહેલો સંજોગ જે છે કે જ્યારે ભાગીદાર રોકડમાં પાઘડી લાવશે, રોકડમાં પાઘડી લાવે એટલે એની એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુ, ત્યાં નામ આવી જશે પાઘડીના પ્રીમિયમ ખાતે. શું નામ આવી જાય? પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા રોકડમાં લાવ્યો? તો ભાઈ 24000. જેટલા લાવ્યો હોય પાઘડીના પ્રીમિયમ ખાતે લખી નાખવાનું. અને ઈ જ રકમ જેમ આપણે અનામત વેચી એમ એ જ રકમ ભાગીદારો વચ્ચે શું થઈ જાય? જૂના ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય. પણ કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં. વર્કિંગ નોટમાં આપણે કહી ત્યાગનું પ્રમાણ 2:1 હતું. 24000 ને વેચ્યા આપણે તો 16000 અને 8000 રૂપિયા આવ્યા. તો એ આપણે અહીં લખીએ કે 31.3. નામે અહીંયા શું આપવાનું? પાઘડીના પ્રીમિયમ ખાતે 16000 ને 8. બરાબર. આ રીતે આખી અસર આવે. સૌથી પહેલા રોકડ ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારો વચ્ચે વહેંચાય. બરાબર. હવે બીજો હવાલો. જમીન મકાનની કિંમત 17000 થી વધારવી તો જમીન મકાનમાં 17000 નો વધારો કરવાનો આપણને ફાયદો થયો કે જૂના મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. તો પહેલા જમીન મકાન અંદર કેટલા આપ્યા છે જોઈ લેવાનું. અંદર જમીન મકાન કેટલા હતા? 72000. 72000 છે એમાં 17000 વધારો કરી આપણે તો 72000 પ્લસ 17000 72 ને 82 ને 82000. બરાબર. અને એની બીજી અસર ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જમીન મકાન ખાતે કેટલાનો વધારો કર્યો આપણે? 17000 નો. 17000 છે તો 82000 રૂપિયા થાય. બરાબર. જમીન મકાનમાં વધારો. યંત્રની કિંમત 32000 સુધી ઘટાડી. પહેલા અંદર જોવાનું, અંદર યંત્ર કેટલા ના છે? 40000. હવે એને કેટલા સુધી લઈ જવા છે? 32000 સુધી લઈ જાવ તો માઈનસ ઘટાડો. કેટલાનો ઘટાડો કરશું આપણે? માઈનસ ઘટાડો. કેટલાનો કરશું? 8000 નો. તો 8000 નો તમે ઘટાડો કરી નાખો તો વચ્ચે કેટલા તમારી પાસે? 32000. 8000 નો ઘટાડો કર્યો એટલે આપણી માટે નુકસાન છે. નુકસાન છે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતે 8000. પછી દેવાદારો પર 10% લેખે ગાલ ખાતા નામત. જ્યારે પણ દેવાદાર પર ગાલ ખાતા નામત ગણવી હોય ત્યારે પહેલા અંદર કાચા સરનામાં ગાલ ખાતા નામત આપી જ નથી એમ વિચારવાનું. અંદર ખાલી દેવાદાર જ જોવાના. દેવાદાર કેટલા? ખાલી દેવાદાર જોવાના, બીજું કંઈ નહીં. દેવાદાર કેટલા? 24000. હવે આના ઉપર જે ગાલ ખાતા નામત ગણવાની કીધી છે એટલી ગણ નાખી. કેટલા ટકા કીધું? 10%. તો માઈનસ ગાલ ખાતા નામત 24000 ના 10% એટલે કેટલા થાય? 2400. 24000 માંથી 2400 બાદ કરી નાખો એટલે કેટલા વધશે? 21600. 24000 માઈનસ 2400 કેટલા વધે? 21600. અહીંયા બાર લખી નાખો. હવે ખાસ ચેક કરવાનું કે ભાઈ અહીંયા 2400 છે, અંદર કેટલી હતી? અંદર કેટલી છે? 2000. અને આ થઈ ગઈ કેટલી? 2400. એનો મતલબ 400 નો શું કર્યો? વધારો. નુકસાન વધ્યું તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ગાલ ખાત અનામત. મગજમાં ખાસ સેટ કરી રાખવાનું. ગાલ ખાત અનામત વધે તો ઉધાર બાજુ અને ગાલ ખાત અનામત ઘટે તો જમા બાજુ. વૈદી 2000 હતી એની 2400 થઈ ગઈ એટલે મેં કઈ બાજુ લખી? ઉધાર બાજુ. 2000 ની 1500 થઈ ગઈ તો કઈ બાજુ લખે? જમા બાજુ. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100 ની જોગવાઈ કરી. ચૂકવવાનું બાકી વીજળી બિલ. એક તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ખર્ચ છે આપણી માટે. ચૂકવવાનું બાકી વીજળી બિલ કેટલા રૂપિયાનું? ચૂકવવાનું બાકી વીજળી બિલ કેટલાનું? 1100. અને એની બીજી અસર ક્યાં લખું? ચાલુ દેવામાં. ચૂકવવાનું બાકી વીજળી બિલ 1100. ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ. નવું પ્રમાણ હંમેશા વર્કિંગ નોટ માટે આપે, બાકી એનું કઈ કામ થતું નથી. બરાબર. હવે ખાતા બંધ કરી બાકી રહેતી વિગત લઈ લેવાની. પહેલા પાકા સર્વેમાંથી બાકી રહેતી વિગતમાં જો તો મૂડી આવી ગઈ, સામાન્ય અનામત આવી ગયું, કારીગર વળતર અનામત આવી ગયું, રોકાણ અનામત આવી ગયું, લેણદાર અને દેવી હુંડી. હવે બાકી રહેતી વિગતમાં મગજમાં એ રાખવાનું જ્યાં હોય ત્યાં જ મૂકી દેવાની ખાલી. સૌથી પહેલા લેણદાર કેટલા છે? લેણદાર 28000. પછી દેવી હુંડી કેટલી છે? દેવી હુંડી
12,000. ઓકે, ઓલી બાજુની સાઈડ જોવી તો પાઘડી તો વહી ગઈ, જમીન મકાન વહી ગઈ, યંત્ર વહી ગયા, સ્ટોક કેટલાનો છે? 36,000 સ્ટોક. પછી દેવાદાર આવી ગયા, ઘાલકા અનામત આવી ગઈ, રોકાણ અહીં આવશે. રોકાણ કેટલાના છે? રોકાણ 8,000. રોકડ બેંક વહી ગઈ અને જાહેરાત ઝુંબેશ પર થઈ. ખાતું શું કરી દેવાનું? બંધ. ખાતું બંધ કરીએ તો ખાસ તો પેલા 17,000 ના 17,000 માંથી 9,500 જાય બરાબર, એટલે 7,500 રૂપિયા વધે. 7,500 માઈનસ 8,000 માઈનસ 400 માઈનસ કેટલા વધ્યા? 7,500. 7,500 એ આપણી માટે શું થાય? નફો. બે ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય. જૂના ભાગીદારો કોણ છે? આબા અને બીના. તો આબા અને બીના વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાશે? 2:1 માં. 2:1 માં વહેંચો એટલે કેટલા આવે? 5,000 ને 2,500. બરાબર. એને ક્યાં લખી નાખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ, સોરી, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. લખાય શું? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા? 5,000 ને 2,500. ખાતું શું કરી દેવાનું? ત્રણેયના બંધ. સૌથી પહેલા આબાનો ટોટલ કરી તો 92,000 ને 92 + 95 95 = 96. બરાબર. 96,000 + 16,000 + 5,000 કેટલો થાય? 1,17,000. 1,17 ને આ બાજુ લાવી આપણે. 1,17 માંથી 16,000 જાય એટલે 1,01,000. આ કોણ આવ્યું? આબા. એવી જ રીતે દીનાનું કરી તો 66,000 + 1,500 + 500 + 8,000 + 2,500 એટલે કે 78,500 આવ્યા. આના તો એમને 1,00,000. અહીંયા 78,500 આના 1,00,000. 78,500 માંથી 8,000 રૂપિયા જાય 70,500 આના 1,00,000. બરાબર. આને શું કહેવાય? આ લઈ ગયા 31 અને આને ક્યાં લખવાનું? ભાગીદારના મૂડી ખાતામાં. મૂડી ખાતામાં લખી અહીંયા આબા બીના. આબામાં અને ઋષિક. હવે 3 ભાગીદાર થઈ ગયા. બરાબર. 3 નું લખવાનું. આ જે છે આખે આખું એને અહીંયા લખવાનું થાય તો અહીંયા કેટલા આવશે? 1,01,000 70,500 અને 1,00,000. ત્રણેયનો તમે ટોટલ કરો તો 1,01,000 70,500 અને 1,00,000 એટલે 2,71,500 રૂપિયા. ભાગીદારનું મૂડી ખાતું શું કરી દેવાનું? બંધ. સોરી, રોકડ ખાતું શું કરી દેવાનું? બંધ. રોકડ ખાતું બંધ કરો એટલે 1,26,000 અને અહીંયા લઈ આવી 1,26,000. 1,26,000 અને શું કહેવાય? આ લઈ ગયા. ક્યાં આવશે? અહીંયા ચાલુ મિલકતમાં રોકડ બેંક કેટલી છે આપણી પાસે? 1,26,000. ટોટલ કરી નાખી બે બાજુનો ટોટલ કરી તો 2,71,500 + 1,100 + 28,000 + 12,000 3,12,600 और बराबर આપણે ચેક કરી 89,000 32,000 8,000 21,600 36,000 ને 1,26,000 3,12,600. આ આપણે આખે આખું શું બની ગયું? આખે આખે આપણી માટે શું બની ગયું? વાત પ્રવેશ બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતું, રોકડ ખાતું, બાકીનું સર્વે. બરાબર. આના ઉપરથી આમ લખવાની હોય. આના ઉપરથી તો ખાલી કહી દો. જનરલી આમ બહુ પૂછાતી નથી પણ કેવી રીતે ગણાય એ ખાલી એક ખાસ કહી દો કેવી રીતે આમ લખાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતું આની 3 આમ થાય. આ બે ખાતા ઉપરથી આમ લખવાનું હોય. 1 2 ને 3 ખાતા ઉપરથી આમ લખવાની હોય તો કેવી રીતે લખાય? પુનઃ મૂલ્યાંકન ખાતાની ગમે ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતાની બનાવો તો 3 આમ થાય. પહેલી આમ
આ ત્રણેય ઉધાર બાજુ જે છે ઉધાર બાજુ એનો સરવાળો કરી નાખો આ ત્રણેયનો શું થઈ જાય સરવાળો આ ત્રણેયનો કેટલા થાય 9500 તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 9500 તે યંત્ર ખાતે તે કાલકા અનામત ખાતે તે ઈડીબીલ ખાતે આપેલી આમ બીજી આમદનમાં આ જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે એટલે પહેલા ઉધાર બાજુની આમદન બનાવવાની પછી કઈ બનાવવાની જમા બાજુ બનાવવાની પછી કઈ બનાવવાની નાખવાની આપણે દર વખતે બનાવી છે ત્રણ આમદન થઈ જાય આ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ને આ ત્રણે ત્રણ શું થઈ જાય જમા આની અંદર જમીન મકાન ઉધાર ને પુનઃ મૂલ્યાંકન ખાતું જમા અને આની અંદર શું થશે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર એટલે ભાગીદારના મૂડી ખાતા જમા આના આધારે કેટલી આમદન થશે 3 બાકી આગળ લાવ્યા કે બાકી આગળ લઈ ગયા એની બધી આમદન હોય નહીં એટલે ચોથી આમદન તમારી બને સામાન્ય અનામતની કઈ બને ચોથી પાંચમી બને કારીગર વળતર અનામતની છઠ્ઠી બને રોકાણ અનામતની સાતમી આ રોકડ વાળી એની આરવાર આવી જાય સાતમી બરાબર પછી આઠમી પાઘડીના પ્રીમિયમ વાળી એની આરે આવી જાય પાઘડીના પ્રીમિયમ વાળી બરાબર એ કઈ બને આઠમી આમદન બને આની તમે સામે આપી દીધી એમની બને ને આ નવમી આ કેટલી બને 10મી આમદન બરાબર એવી રીતે 10 આમદન તમારે બનાવવાની થશે આના આધારે અને એક આ બાકી આગળ એના બાકી આગળ લઈ ગયા એટલે ટોટલ 10 આમદન તમારે બનાવવાની થશે બરાબર આના ઉપરથી બને શીખવાડેલું છે તમને